વડોદરામાં બે ગ્રુપ વચ્ચે નામ અને નાણાકીય વ્યવહારોને લઈને વિવાદ સામે આવ્યો છે। સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ તરફથી કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે। વડોદરામાં સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપે આક્ષેપ કર્યો છે કે તેમના ગ્રુપના નામ અને રેફરન્સનો ઉપયોગ કરીને ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે। ગ્રુપનું કહેવું છે કે એસપી ગ્રુપ અને સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ બંને સંપૂર્ણપણે અલગ સંસ્થાઓ છે અને બંને વચ્ચે કોઈ નાણાકીય કે વ્યવસાયિક સંબંધ નથી। આક્ષેપમાં વધુમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયામાં ફેલાતી કેટલીક વાતો ખોટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેમના નામનો ગેરઉપયોગ થતાં કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે। ગ્રુપે જણાવ્યું છે કે આ મામલે જરૂરી કાનૂની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને લોકો અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે। એક ખોટો છે, ફક્ત ને ફક્ત એને કઈ ને કઈ અમને એવું લાગી રહ્યું છે કે અમારા થ્રુ એમને ત્યાંથી પૈસા કઢાવવા હોય અથવા એનું જે પ્રોજેક્ટ છે એ જૂનો પ્રોજેક્ટ છે ને એનો મગજમાં એક છે કે સિદ્ધેશ્વર એટલે આ સિદ્ધેશ્વર ને એક જ પ્રોજેક્ટ એક બે પ્રોજેક્ટ હશે પણ અત્યારે એનું સિદ્ધેશ્વરાય છે। પણ 2010 માં એમની સાથે શ્રી સિદ્ધેશ્વર કરીને અમે એક પ્રોજેક્ટ કરેલો હતો, એટલે એ સિવાય અમારો કોઈ એમની સાથે રિલેશન છે નહીં। એ પ્રોજેક્ટ બી પૂરો થઈ ગયો છે અને હવે ફાઇનાન્શિયલી ધંધાકીય અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી। ફરિયાદમાં ઉલ્લેખ છે કે +5 છે એની સાથે એના માલિક છે, એ જે ફરિયાદમાં ઉલ્લેખ ભાઈ જે કરેલું છે એમણે આપણે ત્યાં અહીંયા ફ્લેટ બુક કરાવેલા છે અને એ ફ્લેટ બુક કરાવ્યા એ સંબંધમાં એ અમને ઓળખે છે, એટલે અમને એવું લાગી રહ્યું છે કે અમારું નામ લઈ અને એ એનું કામ કઢાવવા માંગી રહ્યા હોય। પ્રોજેક્ટ 2010 માં અમે કરેલા, એના પછી કોઈ પ્રોજેક્ટ નથી। એમાં પાર્ટનર્સ બી અલગ છે, અમે બી અલગ છે। તમારું નામ આપવાનું કારણ શું લાગે? એ જ કહું છું ને કે એ સુરેશભાઈ પાસેથી જે દક્ષિત શાહને પૈસા લેવાના છે એ અમારું નામ યુઝ કરી એને એવું લાગ્યું છે કે ભાઈ અમે એમને પૈસા કઢાવી શકશું કે આ તેવી હેલ્પ કરી શકશું, એટલે એવું નામ યુઝ કરવા માંગે છે, એવું લાગે છે, એ ઉપયોગ કરવા લાગે એવું મને લાગી રહ્યું છે। એમનું ગ્રુપ કયું છે? એસપી ગ્રુપ છે, એસપી ગ્રુપ છે શ્રી સિદ્ધેશ્વરાય। તો ભાજપના જે નેતા છે ઉપાધ્યક્ષ છે સુરેશ પાલસિયા, એને સિદ્ધેશ્વર સાથે કે લાગેવાળી શું કહેશું? સિદ્ધેશ્વર સાથે લાગે વળગતું નથી, પણ જે અમારા અશ્વિનભાઈ છે એમના મામાના દીકરા થાય છે। અમે સૌરાષ્ટ્રી છીએ, એ પણ સૌરાષ્ટ્રી છે, મામા ફૂઈના ભાઈઓ છીએ। ધંધાકીય કે નાણાકીય કોઈ અમારા સંબંધ નથી। તમારું નામ ખરાબ કરવાનો પ્રયાસ થઈ એવું લાગે છે? હા, બહુ એટલા માટે જ આ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ કે પૂરેપૂરું નામ ખરાબ થઈ રહ્યું છે અને પ્રયાસ બી અમને એવું લાગી જ રહ્યું છે કે નામ ખરાબ થાય છે। તમારો એમની સામે કોઈ કાર્યવાહી કરશો? મેં કરી છે, હરણી પોલીસ સ્ટેશન, હરણી પોલીસ મથકે એક અરજી બી કરેલી છે 6/2/2026। તમારા જે કેટલા પાર્ટનર છે? આમાં અમે જે ન્યાલકરણ ગ્રુપ છે એમાં સિંગલ ઓનર કંપની છે। ન્યાલકરણ ગ્રુપ અમે એક પરિવાર છે, 6 બ્રધર્સ છીએ અને 6 ભાઈઓથી જ અમે ચલાવીએ છીએ। 5 ફરિયાદમાં નામ છે ઉલ્લેખ છે, એમાંથી તમારે અમે કોઈ નથી, એમાં કોઈ નથી। અમારે એ એસપી ગ્રુપ અને ન્યાલકરણ ગ્રુપ ને ના તો એસપી ગ્રુપમાં કોઈ પાર્ટનર છે કે એસપી ગ્રુપનો પાર્ટનર કોઈ ન્યાલકરણ ગ્રુપમાં, એ રીતે કોઈ ધંધાકીય કોઈ લેવડ દેવડ નથી।